કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારું પાણીમાં. મિત્રો, શિયાળો ચાલી રહ્યો છે, મસ્ત ઠંડી પડી રહી છે. તો આ શિયાળાની ઠંડીમાં આપણે જાત જાતના વસાણા ખાતા હોઈએ છીએ. આ શિયાળાનું વસાણું ગુંદર પાક આજે આપણે ખાંડ, સાકર કે માવાનો ઉપયોગ કર્યા વગર બનાવશું. તો ચાલો બનાવીએ ખૂબ જ હેલ્ધી ગુંદર પાકની રેસીપી. સૌપ્રથમ ગુંદર પાક બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. બધી વસ્તુનું માપ વજનના હિસાબે કે મેજર કપના હિસાબે ના લેવું હોય તો ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની. અહીં મેં બધી વાટકી એક જ સરખા માપની ભરીને બતાવી છે. 100 ગ્રામ ઘઉંનો જાડો લોટ લેશું. આ ઘઉંના લોટની જગ્યાએ તમે અડદનો લોટ પણ લઈ શકો અને ઘઉં અડદનો અડધો અડધો લેવો હોય તો એ રીતે પણ લઈ શકો. 300 ગ્રામ ગોળ લેશું. ગોળનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. 300 થી 350 ગ્રામ જેટલું ઘી લેશું. 150 ગ્રામ સૂકા નાળિયેરનું ખમણ લેશું. ગુંદર પાકમાં સૂકા નાળિયેરનું ખમણનું પ્રમાણ વધારે હશે તો ટેસ્ટમાં સરસ બનશે. સૂકા નાળિયેરનો ભૂકો આવે એ નથી લેવાનો, થોડું જાડું ખમણ આવે એ લેવાનું છે. 1 વાટકો ડ્રાયફ્રૂટ લીધું છે, એને મેં અધકચરા ખાંડી લીધા છે. ડ્રાયફ્રૂટમાં તમારી પસંદ પ્રમાણે કોઈ પણ લઈ શકો. આમાં મેં કાજુ, બદામ અને અખરોટ લીધા છે. આ ડ્રાયફ્રૂટનું પ્રમાણ પણ તમારી પસંદ પ્રમાણે તમે વધારે ઓછું લઈ શકો છો. 100 ગ્રામ બાવળનો ગુંદ લીધો છે. 2 ચમચી જેટલો સૂંઠ પાવડર લીધો છે. 2 ચમચી જેટલા ખસખસ લીધા છે અને 2 ચમચી જેટલો ગંઠોડા પાવડર લીધો છે. આ સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડરની જગ્યાએ તમે કાટલું પાવડર કે બત્રીસુંનો ઉપયોગ પણ કરી શકો. પછી આપણે એક કડાઈમાં થોડું ઘી લેશું. આપણે જે 1 વાટકો ઘી લીધું હતું એમાંથી 3 ચમચી જેટલું ઘી આ કડાઈમાં એડ કરશું. ઘીને થોડું ગરમ થવા દેશું. ઘી થોડું ગરમ થાય એટલે આપણે જે 100 ગ્રામ ગુંદ લીધો હતો એને આમાં તરી લેશું. ગરમ ઘીમાં આપણે થોડો ગુંદ નાખી અને જોઈ લેશું આપણું ઘી ગરમ થઈ ગયું છે. ગુંદને આપણે ધીમા તાપે જ તરવાનો છે જેથી અંદર સુધી તરાય અને ક્રિસ્પી બની જાય. ગુંદ તરાઈ જાય એટલે આ રીતે સરસ ફૂલી અને ક્રિસ્પી થઈ જશે. આ રીતે સરસ ફૂલી અને ક્રિસ્પી થઈ જાય એટલે હવે આપણે એને કાઢી લેશું. ફરીથી તરવા માટે થોડો ગુંદ નાખશું. ગુંદને નાખ્યા પછી જારાથી આ રીતે સતત હલાવતા રહેવું એટલે બધો જ ગુંદ સારી રીતે તરાઈ જાય. જો ગુંદની કોઈ કણી કાચી રહી જશે તો એ ખાતી વખતે દાંતમાં ચોટશે. માટે આ રીતે સતત હલાવતા રહીને ગુંદ તરશો તો ગુંદની કોઈ કણી કાચી નહીં રહે અને ગુંદ સરસ રીતે તરાઈ જશે. તરાઈ જાય એટલે હવે આપણે એને કાઢી લેશું. ફરીથી થોડો ગુંદ નાખશું અને એને પણ તરી લેશું. બધો જ ગુંદ એકી સાથે નાખી અને તરવાનો નથી, આ રીતે થોડો થોડો ગુંદ નાખતા જવાનો અને તરતા જવાનો. આ રીતે આપણે બધો જ ગુંદ તરી લેશું. આપણે બધો જ ગુંદ તરી લીધો છે. હવે આપણે આને સાઈડમાં રાખશું. હવે ગુંદ તર્યા પછી જે ઘી વધ્યું છે એમાં જ આપણે લોટ શેકી લેશું. આ બે ઘઉંનો જાડો લોટ લીધો છે એને આપણે એમાં શેકવા માટે નાખશું. બરાબર મિક્સ કરશું. આમાં જરૂર લાગે એ પ્રમાણે આમાં ઘી હજી પણ એડ કરતા જશું. હજી આમાં 2 ચમચી જેટલું ઘી એડ કરું છું. ફરીથી બરાબર મિક્સ કરશું. આપણો લોટ સાવ ઢીલો થઈ જાય એટલું ઘી એડ કરવાનું છે. હવે આ ઘઉંના લોટને આપણે ઘીમાં શેકવાનો છે. જેમ જેમ આપણે એને શેકતા જશું એમ એમાંથી ઘી છૂટું પડતું જશે. આપણે જેમ સુખડીનો લોટ શેકીએ એવો આપણે બદામી કલરનો લોટ થાય ત્યાં સુધી આ ઘઉંના લોટને શેકવાનો છે. હવે આપણા લોટ શેકાવાની સુગંધ સરસ આવવા લાગી છે અને આપણો લોટ શેકાઈને બદામી કલરનો પણ થઈ ગયો છે. આ રીતે બદામી કલરનો થાય એટલે હવે આપણે ગેસ બંધ કરી અને આ લોટને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું. આ લોટને શેકી અને કાઢવા માટે મોટું વાસણ જ લેવું, કારણ કે આપણે બીજી બધી વસ્તુ પણ એમાં એડ કરી અને બધું એકી સાથે મિક્સ કરશું એટલે પહેલેથી જ વાસણ મોટું લેવું.
આપણો લોટ સરસ શેકાઈ ગયો છે અને આપણે એને મોટી કઢાઈમાં કાઢી લીધો છે. હવે આપણે જે અધકચરા ખાંડીને ડ્રાયફ્રૂટ તૈયાર કરીને રાખ્યા હતા એને એમાં એડ કરશું. આ ડ્રાયફ્રૂટને આપણે ગરમ ગરમ લોટમાં જ એડ કરશું અને થોડી વાર ફેરવશું એટલે ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ જશે. ડ્રાયફ્રૂટને તમે પહેલાં ઘીમાં શેકીને પછી પણ એડ કરી શકો. આ રીતે થોડી વાર ગરમ લોટમાં ફેરવશું એટલે ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ જશે, એને અલગથી શેકવાની જરૂર નહીં રહે. હવે આપણે આ લોટમાં બીજી બધી જ વસ્તુ એડ કરી દેશું. 2 ચમચી સૂંઠ પાવડર એડ કરશું, 2 ચમચી ગંઠોડા પાવડર એડ કરશું. આપણે જે 2 ચમચી ખસખસ લીધા હતા એમાંથી અડધા એડ કરશું અને અડધા ગાર્નિશ માટે રાખશું. 150 ગ્રામ સૂકા નાળિયેરનું ખમણ એડ કરશું. આ સૂકા નાળિયેરનું ખમણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો. પછી આપણે જે ગુંદને તરીને રાખ્યો હતો એમાંથી થોડો ગુંદ હું ગાર્નિશ માટે રાખું છું અને બાકી બધું આપણે એમાં એડ કરી દેશું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. આપણો ગેસ અત્યારે બંધ જ છે, આપણે બંધ ગેસમાં જ બધી વસ્તુ મિક્સ કરી લેશું. ગુંદને તમારે ભૂકો કરીને એડ કરવો હોય તો પણ કરી શકાય, પરંતુ આ રીતે આખો કરશો તો એનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે આપણે આને સાઈડમાં રાખશું. ફરીથી લોટ શેકેલી કઢાઈ લેશું અને એમાં 2 ચમચી ઘી લેશું. જો તમે લોટને ઓછા ઘીમાં શેક્યા હોય તો અત્યારે ઘીનું પ્રમાણ વધારે લેવું. આપણે જે 2 વાટકી ગોળ લીધો હતો એને એમાં એડ કરશું. બીજી વાટકી ગોળની પણ એમાં એડ કરી દેશું. આ ગોળ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછો કરી શકો છો. આ મેં દેશી ગોળ લીધો છે, તમે કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો. હવે આપણે આ ગોળ ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે. આપણે આ ગોળની પાઈ લેવાની નથી, ગોળને ખાલી ઓગાળવાનો જ છે. ગોળ સાવ ઓગળી જાય અને આ રીતે બબલ જેવું થવા લાગે એટલે હવે આપણે ગેસને બંધ કરી દેશું. ગોળને થોડી વધારે વાર ઉકાળશો તો ગુંદર પાક થોડો કડક બનશે, એટલે આપણે એને વધારે ઉકાળવાનો નથી. બસ આ રીતે થોડા બબલ થવા લાગે એટલે આપણે ગેસને બંધ કરી દેશું. પછી આપણે જે બધી વસ્તુ મિક્સ કરીને રાખી હતી એમાં આપણે આ ઓગાળેલો ગોળ એડ કરી દેશું અને બરાબર મિક્સ કરી લેશું. આપણે બધી વસ્તુ બરાબર મિક્સ કરી લીધી છે. હવે આપણે આને એક થાળીમાં પાથરી દેશું. આ થાળીમાં મેં પહેલેથી જ ઘી લગાવીને રાખ્યું હતું. બધો જ ગુંદર પાક થાળીમાં લઈ લેશું અને થાળીમાં એક સરખો પાથરી દેશું. આપણે જે થોડા ખસખસ બચાવીને રાખ્યા હતા એ ખસખસથી ગાર્નિશ કરશું. અને ગાર્નિશ માટે જે થોડો ગુંદ પણ બચાવીને રાખ્યો હતો એનાથી પણ ગાર્નિશ કરશું. ગુંદર પાક છે તો આપણે ગુંદરથી જ ગાર્નિશ કરશું. આ ગુંદરની બદલે તમે કાજુ બદામથી પણ ગાર્નિશ કરી શકો. એને આપણે તાવેથાથી થોડું થોડું દબાવી દેશું જેથી ગુંદ સરસ ચોટી જાય. હવે આપણે આને થોડું ઠંડુ થવા દેશું. થોડું ઠંડુ થાય પછી એના પીસ કરી લેશું. પીસ કરી લીધા પછી ગુંદર પાકને સાવ ઠંડો થવા દેવાનો છે. ગુંદર પાકમાં મેં પીસ કરી લીધા છે અને ગુંદર પાક સાવ ઠંડો થઈ ગયો છે. હવે આપણે એને કાઢી લેશું. ગુંદર પાક કાઢતી વખતે પેલું પીસ થોડું તૂટશે તો ચિંતા નહીં કરવાની, બાકીના પીસ સરસ રીતે નીકળી જશે. આ રીતે આપણે બધા જ પીસ કાઢી લેશું. તો તૈયાર છે આપણો શિયાળા સ્પેશિયલ ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી, પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો એવો ગુંદર પાક. મિત્રો, તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો. આપણે એક પીસ તોડીને પણ જોશું.
બન્યો છે ને મસ્ત, જોતા જ ખાવાનું મન થઈ જાય એવો. તો તમે પણ ફટાફટ બનાવો આ શિયાળામાં હેલ્ધી અને ટેસ્ટી ગુંદર પાક.